કેટલીક હત્યાના બનાવોમાં નજીકના સંબંધી પતિ પત્ની કે મંગેતરની સંડોવણી સપાટી પર આવી રહી છે, જે બાબત સમાજ માટે લાલ બત્તી સમાન સાબિત થઈ રહી છે। રાજકોટમાં પતિનો પત્ની પર ફાયરિંગ। ભાવનગરમાં લગ્નના દિવસે જ દુલ્હનની હત્યા। સુરેન્દ્રનગરમાં છરીના ઘા ઝીંકી યુવતીની હત્યા। જૂનાગઢમાં પતિના આડા સંબંધમાં પત્નીનો આપઘાત। છેલ્લા 24 કલાકની અંદર હત્યાના આ બનાવો કોઈ વ્યક્તિની હત્યાના બદલે સામાજિક મૂલ્યો અને સંબંધોની હત્યા સમાન બની રહ્યા છે। પહેલા હત્યા અંગત અદાવત કે પ્રોફેશનલ કિલરો દ્વારા થતી હતી, પરંતુ હવે થઈ રહેલી હત્યાના બનાવમાં નજીકના સંબંધી પતિ કે પત્ની કે મિત્રો દ્વારા થઈ રહી છે। સમાજનો ડર કે સંબંધોમાં લાગણી નહીં રહેતા લોકો હત્યા કરતા પણ ખચકાતા નથી। રાજકોટમાં પતિનો પત્ની પર ફાયરિંગ। રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગ પટાંગણમાં કરુણ ઘટના સામે આવી। પ્રેમ સંબંધમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા 1.5 મહિનાથી ચાલતી તકરારને લઈને ઉશ્કેરાયેલા પતિએ પત્ની જીમમાંથી પરત આવતા પત્ની ઉપર ફાયરિંગ કર્યું। બાદમાં પોતે જાણે લમડે ગોળી મારી દઈને આત્મહત્યા કરી લીધી। હાલ પત્નીની હાલત ગંભીર છે। તેને પહેલા સિવિલમાં સારવાર માટે ખસેડાઈ, ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ। મૃતકના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું। પતિ અને પત્ની ઘણા સમયથી અલગ રહેતા હતા। ઘટના બાદ એક વ્યક્તિની ધોલાઈનો વિડીયો પણ સામે આવ્યો। મૃતકની બહેને આ ફાયરિંગ મામલે વધુ ફોડ પાડ્યો છે। મારો ભાઈ ન્યા લગી તૈયાર હતો કે તને ઘર દઈ દઉં, બધુંય દઈ દઉં, બધુંય તને દઈ દઉં, શું ને તારો છોકરો આયા રે, બસ હું વયો છું। બેન શું ઘટના પણ ઈ કે મારે તોય નથી આવું। એને આખા ગામની ચડાવણી અને એનો ઓલો પ્રેમિકા વિસલો છે ને ઈ ચડાવતો તો પ્રેમિકાનો વિસલો। પોલીસે ઘટના સ્થળેથી 5 ફૂટેલા કાર્ટીસ જપ્ત કર્યા છે। મૃતક પાસે લાયસન્સવાળી બંદૂક હતી। એફએસએલની ટીમે રિવોલ્વર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી। કે લલિતભાઈ પડિયાર એણે પોતાની પત્નીને પારિવારિક કારણોસર પોતાની પત્નીને ગોળી મારી એને ઈજાગ્રસ્ત કરેલ છે, અને સાથે લલિતભાઈએ પોતાની જાતને પણ ગોળી મારી અને આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। આ જે બનાવ છે એમાં 4 રાઉન્ડ ફાયર કરેલા છે, અને જે લલિતભાઈ છે એના પુત્રના કહેવા પ્રમાણે એમનું જે હથિયાર છે એ લાયસન્સવાળું હથિયાર છે। આ જે પતિ પત્ની છે બંને અલગ અલગ રહેતા હતા, બે સામસામે અલગ અલગ અપાર્ટમેન્ટમાં રહેતા હતા। અને જે તૃષાબેન જે ઈજાગ્રસ્ત છે તૃષાબેન, એમના જે અપાર્ટમેન્ટ છે એના કમ્પાઉન્ડમાં બનાવ બનેલો છે। જાન લઈ આવનારે જ લીધી જાન। લગ્નના દિવસે વરરાજાએ દુલ્હનની હત્યા કરી। ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યા થઈ છે। દુલ્હનના હાથની મહેંદીનો રંગ પણ ચઢ્યો નહીં, અને તે પહેલા જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા। મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા, અને તેના ભાવિ પતિએ જ તેની હત્યા કરી દીધી। દુલ્હન 7 ફેરા ફરે તે પહેલા જ તેને મોતને ઘાટ ઉતારી દેવાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો। શહેરના પ્રભુદાસ તળાવ પાસે મફતનગર વિસ્તારમાં લગ્નના 1 કલાક પહેલા જ વરરાજાએ દુલ્હનની લોખંડના પાઇપ મારીને કરપીણ હત્યા કરી। વહેલી સવારે આરોપી સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો, અને ત્યારે યુવતી અને યુવક વચ્ચે પાનેતર અને પૈસા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ। બોલાચાલી બાદ યુવતીના ભાવિ પતિએ ઉશ્કેરાઈને તેને નિર્દયતાથી લોખંડના પાઇપ માર્યા। દિવાલ સાથે માથું ભટકાડીને યુવતીનું મૃત્યુ નિપજાવ્યો। ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં ભાવિ પત્નીને છોડી આરોપી ફરાર થઈ ગયો હતો।
બંને પહેલા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. ગઈકાલે મહેંદી અને પીઠીની વિધિ પૂર્ણ કરાઈ હતી અને આજે યુવતીના લગ્ન થવાના હતા. પરંતુ દુલ્હનને ક્યાં ખબર હતી કે જે વરરાજા જાન લઈને આવવાનો છે તે જ તેની જાન લઈ લેશે. આજે સોનીબેન રાઠોડ અને આ સાજન બારૈયા છે, છેલ્લા 1-1.5 વર્ષથી સાથે જ રહેતા હતા અને આજે બંનેના મેરેજ હતા. પરંતુ વહેલી સવારે પાનેતર તથા પૈસાની મેટરે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આ જે હત્યાનો બનાવ બનવા પામેલ છે. આપણે ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે. ગંગાજળિયા ડી સ્ટાફની એક ટીમ બનાવી અને આ કામનો સાજણ બારૈયા જે છે આરોપી એને વહેલી તકે પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ. પતિના આડા સંબંધની જાણ થતાં પત્નીનો આપઘાત. જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ આપઘાત કર્યો. આ આત્મઘાતી પગલું ભરતા પહેલા તેણે પોતાના દુપટ્ટાને ફાંસીનો ફંદો બનાવી તેને ગળામાં નાખી એક સેલ્ફી પણ લીધી અને આ સેલ્ફીને તેણે પોતાના પિયર પક્ષના પરિવારજનોને પણ મોકલી. જો કે પરિવારજનો આ મામલે કંઈ કાર્યવાહી કરે તે પહેલા જ આ દુઃખદ ઘટના બની ચૂકી હતી અને ત્યારે સમગ્ર મામલે યુવતીના પિયર પક્ષે પોલીસકર્મી જમાઈ પર અન્ય મહિલાઓ સાથેના સંબંધો અંગે આક્ષેપ સાથે આ ઘટના બની હોવાની ફરિયાદ નોંધાવી. માળિયાહાટીના પિખોર ગામે 23 વર્ષીય ભાવિશા ભરતસિંહ બાબરિયા નામની યુવતીએ પોલીસમાં ફરજ બજાવતા આશીષ દયાતર સાથે 5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. મૃતક યુવતીના પિતાનો આક્ષેપ છે કે જમાઈ તેમની દીકરીને કેદીની માફક રાખતો હતો અને માર મારતો હતો. તે 28 દિવસથી એને અતિમાં અતિ ત્રાસ દેતો. એટલે ઓછામાં ઓછી 28 દિવસની અંદર મારી દીકરીએ 18 કલાકનું રેકોર્ડિંગ કરેલું છે. ન કરવાના કૃત્ય કર્યા, ન મારવાનું માર માર્યો, 40 કલાક લગી છાતી માથે બેઠો રહેતો નાગની જેમ. 18 કલાક લગી માર મારતો. મારી દીકરી એ મમ્મી એ પપ્પા એ મમ્મી એ પપ્પા એમ કહેતી રહી. એટલી માર મારતા મારી દીકરીએ 28 તારીખે એસિડ પીધું. બીજી તરફ આરોપી પોલીસ કોન્સ્ટેબલ રજા રાખ્યા વગર જ ફરાર થઈ ગયા, જેને પકડવા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો પણ બનાવવામાં આવી, જ્યારે મૃતકનો મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યો. મરણ જનાર જે દીકરી છે ભાવિશાબેન, તેમને એવો ખ્યાલ આવેલ કે પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય, જે બાબતે તેઓએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપતા તેમના પતિએ તેમ ઉશ્કેરાય અને અવારનવાર તેમની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આ જે ભાવિશાબેન નામની દીકરી છે તે ગળે ટૂંપો ખાઈ અને આત્મહત્યા કરેલી છે. છરીના ઘા ઝીંકી યુવતીની હત્યા. પ્રેમ સંબંધમાં હત્યાની આશંકા. સુરેન્દ્રનગરના ચુડાના ઝોબાડા ગામે યુવતીની ઘાતકી હત્યાથી ચકચાર મચી ગઈ. યુવતી રાણપુરમાં આવેલી કંપનીમાં કામ કરવા માટે જઈ રહી હતી અને ત્યારે જ અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી યુવતીને મોતને ઘાટ ઉતારી. પ્રાથમિક તપાસમાં આ હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાનું સામે આવી રહ્યું છે. મૃતક યુવતી હેતલબેન જુવાડિયાની ઉંમર 22 વર્ષ હતી. નાળામાંથી મળ્યો યુવકનો મૃતદેહ. ગીર સોમનાથના તાલાલામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો. ગુંદરણ રોડ પર નાળામાંથી ધજા અને બેગ સાથે આ યુવકની લાશ પાણીમાં તરતી હતી. સ્થાનિકોએ લાશને જોતા પોલીસને જાણ કરી. પોલીસે મૃત યુવકની ઓળખવિધિ શરૂ કરી. માણસોની નહીં, આ સંબંધોની હત્યા થઈ રહી છે, જે સમાજ માટે લાલબત્તી સમાન છે. આધુનિકતાના દંભમાં દબાયેલી સામાજિક વ્યવસ્થા બદલાઈ રહેલી નવી સામાજિક વ્યવસ્થા જોખમી છે. ક્ષણિક ગુસ્સામાં અથવા તો નજીવા ઝઘડામાં થતી હત્યાઓ અટકવાનું નામ નથી લઈ રહી. પોલીસ માટે પણ આ બાબત મુશ્કેલ થઈ રહી છે, કારણ કે આ લોકો રીઢા ગુનેગારો હોતા નથી.
કમોસમી વરસાદના મારમાંથી ખેડૂતો હજુ બહાર નથી આવી રહ્યા. કપાસ, મગફળી બાદ ટામેટા અને મરચીના ખેડૂતો પણ રાતા પાણીએ રડી રહ્યા છે. તેવામાં ઉતારો ઓછો આવતા પાકના પૂરતા ભાવ નથી મળી રહ્યા. આવામાં હવે ખેડૂતોને આશા છે પાક નુકસાનીની સહાય પર. હાલ જગતનો તાત દરેક મોરચે લડી રહ્યો છે. હારેલો, નિરાશ થયેલો ને સરકાર સામે મીટ માંડીને બેઠેલો તાત, જેને હવે ડર સતાવી રહ્યો છે કે તે વધતી મોંઘવારી વચ્ચે પગરવ કેમ માંડશે. ત્યારે વાત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામની, જ્યાં કમોસમી આફતે આ ખેડૂતોની કમર ભાંગી નાખી. અહીંના ખેડૂતો મોટાભાગે શાકભાજીનો પાક લે છે, ત્યારે ચોમાસામાં કેટલાય ખેડૂતોએ ટામેટા અને મરચીનો પાક લીધો હતો, જે સાવ મરી પરવાર્યો છે. 2 વીઘા જેટલા વાયા છે, તેમાં તો હવે દેખો મરચા આવે છે, ઝીણા ઝીણા થઈ ગયા છે. કેમ આવા થઈ ગયા? આ વરસાદ, કમોસમી વરસાદના કારણે હવે આખી મારે આ છોડોમાં જો ઝીણા ઝીણા છે, માર્કેટમાં જાય તો માર્કેટમાં મને ભાવ ના મળે અને માર્કેટમાં કોઈ લેવાય ના કરે અમને, ને પછી આપણે તે હવે આ પાક મારે નિષ્ફળ ગયો છે. કમોસમી વરસાદે ખેતરોમાં એવું પાણી ફેરવ્યું કે ટામેટી, પપૈયા, મરચી, કોળો જેવા પાક લેતા ખેડૂતો પાયમાલીની કગાર પર આવી ગયા. વરસાદના કારણે લાંબા સમય સુધી ખેતરમાં પાણી ભરાયેલા રહ્યા, જેથી ટામેટા બગડી ગયા ને જે ટામેટાના છોડ બચ્યા છે તે ટામેટાનું કદ વધતું નથી, જેથી હવે ટામેટાનો ભાવ પણ મળે તેમ નથી. તો મરચીના છોડમાં પણ વધુ પાણી રહેવાના કારણે મરચી નાની ઉતરે છે, જેને વેપારી લેવા માટે પણ તૈયાર નથી. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા કંપા ગામ છે કે જ્યાં મોટા ભાગના ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને ખેતી પર જ ભરણ પોષણ કરી રહ્યા છે. તેવા ખેડૂતો દ્વારા આ વખતે સિઝનની અંદર રવિ પાક કહી શકાય તેમાં શાકભાજી કરી હતી, ટામેટા છે, ભીંડા છે અને મરચા કહી શકાય, આ પાક કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોને માથે પાટું માર્યું હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ખેડૂતને ભીંડાની ખેતીમાં પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. વધારે વરસાદના કારણે ભીંડા સુકાઈ ગયા છે, જેથી ખેડૂતો ખેતરમાંથી છોડ કાઢી ખેતર સાફ કરી રહ્યા છે, જેના કારણે તેઓ અન્ય પાક લઈ શકે. ત્યારે આટલી નુકસાની વેઠતા ખેડૂતોની માંગ છે કે તેમને આ નુકસાનીનું વળતર મળવું જોઈએ. તેવી માંગ સાથે ખેડૂતોએ વીરપુર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું અને રીસર્વેની પણ માંગ કરી છે. કમોસમી વરસાદના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો. તેમાં બાગાયતી પાક, કપાસનો પાક છે, ઘાસચારો છે, ડોંગરનો પાક છે, સાથે સાથે ટામેટા છે, શાકભાજીના પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તો આજે અમે એટલા માટે મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે તમામ પાકો નિષ્ફળ ગયા છે તો તમામનો સર્વે કરી અને તમામ ખેડૂતોને ગુજરાત સરકારનો લાભ મળે તે હેતુથી આજે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદન પાઠવ્યું છે. અમારા તાલુકામાં જે બાગાયતી પાકો, ટામેટા, ભીંડા તેમજ અન્ય શાકભાજી પાકો, ફુલેવર, કોબીજ, મરચા, રીંગણા, એમાં પણ વ્યાપક પ્રમાણે નુકસાન થયેલું છે, જેનું સરકારશ્રીને અમે ધ્યાન દોરીએ છીએ કે એનું રીસર્વે કરી અને ખેડૂતોને એમાં પણ પૂરતી સહાય મળે. તો ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. તેમાં પણ મગફળી જેવો પાક ખરાબ થતા ખેડૂતો મોટી નુકસાનીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે સરકારે ટેકાના ભાવ તો જાહેર કર્યા, ખેડૂતોને સહાય રૂપ પણ તે બની રહ્યા છે, પરંતુ આ સહાય પૂરી પડે તેમ નથી, કારણ કે પાક ઓછો ઉતર્યો છે અને તેમાંય તોલ માપની મોકાણ છે, જેનાથી તાત કંટાળ્યો છે. ટેકાના ભાવની ખરીદીમાં 35 થી 36 કિલોનું ભરણ માંગી રહ્યા છે અને ત્યારે ખેડૂતો 30 થી 32 કિલોના ભરણ આપવા માટે માંગ કરી રહ્યા છે. જ્યારે અહીંયા આપવા આવે ત્યારે વજન 35 કિલો છે. અમારું કહેવું છે કે 35 કિલોની ભરતી છે, એમાં થોડો ઘણો છૂટછાટ હોય 1, 2, 3 કિલોની તો ખેડૂત દરેકનું ભરાઈ શકે. પણ 36 કિલો વજન થવું તો અશક્ય છે, કારણ કે એક કટ્ટાના ઉત્પાદનમાં 2 થી 3 બોરીનું ઉત્પાદન જ થયું છે, વધારે થયું નથી. હાલ અંબાજીના દાંતા તાલુકા મથકે એપીએમસીમાં ગુજકો માસોલની પેટા સંસ્થા બનાસ એફપીઓ દ્વારા મગફળીની ખરીદી શરૂ થઈ છે. જો કે હાલ તબક્કે ખૂબ ઓછી માત્રામાં ખેડૂતો મગફળી લાવી રહ્યા છે,
જેનું કારણ છે પાકનો બગાડ અને મગફળીમાં રહેલો ભેજ. ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ 672 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, ત્યારે માંડ 2 થી 3 ખેડૂતો જ પોતાની મગફળી લઈને આવ્યા, જેને જોતા આવકમાં પણ મોટી ઘટ આ વખતે જોવા મળશે. ગત વર્ષની સરખામણી આ વર્ષે વાતાવરણમાં થોડી જે ચેન્જિંગ આવ્યા, વરસાદનું જે છે એક પીરિયડ લાંબા ગાળા સુધી ચાલ્યો અને અત્યારની જે કહેવાય કે જે છેલ્લે મગફળી નીકાળવાનો સમય થયો એ સમય દરમિયાન પણ વરસાદ આવ્યો, એના કારણે ખેડૂતોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, એના કારણે થોડી ઉતારો પણ ઓછો આવ્યો છે. હાલના તબક્કે ગત વર્ષની સરખામણીએ ખરીદી ખૂબ ઓછા પ્રમાણમાં થઈ છે, ત્યારે બજારમાં વેપારીઓ મગફળીના ₹900 થી 1100 આપીને લૂંટ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. સરકારે ₹1452નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે ખેડૂતોને મદદરૂપ જરૂર બનશે, પરંતુ જ્યારે ખેડૂતોની મગફળી સારી હોય. જો કે ખેડૂતો પણ કમોસમી વરસાદના કારણે ભારે દુઃખની લાગણી વ્યક્ત કરતા સરકારે જાહેર કરેલા ટેકાથી પણ હાલ તો ખુશ છે. તો કમોસમી વરસાદે વિનાશ વેરતા ગામે ગામ ખેતરોના ખેતરો બરબાદ થયા, ત્યારે તે નુકસાનીમાંથી બહાર લાવવા અને ખેડૂતને બેઠો કરવા પાક નુકસાનીનું સરકારે વળતર આપવાની જાહેરાત કરી, જે સહાયના ફોર્મ ભરવાનું શરૂ થયું છે. માળિયા તાલુકામાં ખેડૂતો સહાયના ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા. સવારથી ગ્રામ પંચાયતોમાં ખેડૂતોની ભીડ જામી, ત્યારે ખેડૂતોની માંગ છે કે જેમ સરકારે સહાય પેકેજ જાહેર કર્યું તેમ સહાય પણ પૂરતી અને ઝડપથી ખાતામાં જમા કરાવે તો ખેડૂતોને ફાયદો થાય. સરકાર પણ અમે એટલી અપેક્ષા કરીએ કે અમારા આ ફોર્મ ભરાઈ જાય એટલે રાહત પેકેજના જે પૈસા છે એ નાખી દે અમારા ખાતાની અંદર, અને એ પૈસાને નાખ્યા પછી અમારે જે આ રવિ પાકની જે ખરીદી કરવાની છે ને એ થઈ શકે એમ છે, બરાબર. કોઈ ખાતર બિયારણ લેવું હોય તો. તેમજ આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોનો ચારો, માંડવી તેમજ અન્ય પાકને ઘણું નુકસાન થઈ છે. તો આ ફોર્મ ભરવા માટે આજે અમારા ગામના ખેડૂતો અને અમારા ગામના સરપંચશ્રી તેમજ મંત્રી અમે અહીંયા ઉપસ્થિત છીએ. આ ફોર્મ વહેલી તકે ભરાય અને બધા ખેડૂતોને આ સહાયની રકમ વહેલી તકે જમા થાય તેવી સરકારને નમ્ર વિનંતી, જેથી કરી તે આગળના પાક માટે, શિયાળુ પાક માટે તેમનો ઉપયોગ થાય. આમ કુદરતના મારથી પડી ભાંગેલા ખેડૂતોને હવે તંત્ર પાસે જ આશા છે કે જલ્દી નુકસાનીનું વળતર મળે તો રવિ પાકના શ્રી ગણેશ કરાય. સરકારે આ વર્ષે પાક નુકસાનીને લઈ 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, પણ ડાંગમાં કેટલાય એવા ખેડૂતો છે જેમને આ વર્ષે નુકસાની માટે સર્વેનું ફોર્મ જ નથી ભર્યું. ખેડૂતોનું કહેવું છે કે 2024માં થયેલી નુકસાનીની સહાય હજુ સુધી નથી મળી, તો આ વર્ષના ફોર્મ ભરીને શું ફાયદો? ત્યારે જોઈએ ખેડૂતોને સહાયનું શું છે આ સત્ય. ડાંગના ખેડૂતો સાથે સહાયના નામે મજાક. જે વ્યક્તિઓનું વધારે નુકસાન થઈ છે એવા લોકોને લાભ મળ્યો નથી. પાક નુકસાનીની ખેડૂતોના ખાતામાં શૂન્ય સહાય. વરસાદને લીધે પાકનું નુકસાન થાય એટલે 2-3 વર્ષથી ખેતીવાડી અધિકારીએ કોઈ સહાય જ નથી આપી અમને. ખેડૂતોને નુકસાનીની સહાયનું સત્ય શું? ખેડૂતોને અમારી પાસે મોકલી આપજો, અમે એમના PFMSમાંથી આધાર કાર્ડ બેઝ પર પેમેન્ટ પડેલું હશે એટલે કઈ બેંકમાં પડેલું છે એમની અમે ડિટેલવાર તારીખવાર અમે માહિતી આપી દઈશું. ગત વર્ષે પણ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. આ વર્ષે પણ ડાંગ જિલ્લામાં ચોમાસા બાદ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. સરકારે આવા ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાની માતબર સહાય જાહેર કરી છે, પણ આ ખેડૂતો છે કે સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં અરજી કરવાનું ટાળી રહ્યા છે. કારણ છે 2024ની પાક નુકસાનીની સહાયની ચૂકવણીમાં થયેલા ડખા. ડાંગ જિલ્લામાં 2024માં થયેલા પાક નુકસાનીની સહાયથી આ ખેડૂતો આજ દિન સુધી વંચિત છે. ખરા અર્થમાં જે 100 ખેડૂતોને નુકસાન થયું છે તેમને સહાય મળી જ નથી. માટે ખેડૂતોને હવે સહાય માટે સરકારી સિસ્ટમ પર વિશ્વાસ નથી રહ્યો. જે વ્યક્તિઓનું વધારે નુકસાન થઈ છે એવા લોકોને લાભ મળ્યો નથી. જેને મળવાપાત્ર નહીં હતા એ લોકોને લાભ મળેલ છે. એમાં
એમાં અમે દુઃખી છીએ કે ખરેખર જે નુકસાનો થઈ છે પાકની એ લોકોને લાભ મળવા જોઈએ. અમે ફોર્મ ભરીએ, તલાટી પાસે જઈએ, ગ્રામ સેવક પાસે જઈએ, તો એ અમને હે ને કોઈ એને ઓછું સુધી લાભ નહીં મળેલું. બરાબર. આજે કિલો ચોખા લેવા જઈએ તો એની મોંઘવારી કેટલી થઈ ગયેલી છે હે, અને અમારો ભાત જાય તો અમારા કેટલું જાય, અમારે આટલું બધું નુકસાન થાય પણ એ તો બધું તો એને એ જા ખાતે જાય ને. ડાંગ જિલ્લામાં 2024 ઓક્ટોબરમાં અતિ ભારે વરસાદના કારણે કુદરતી આફતે ડાંગરની ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું. રાજ્ય સરકારે કૃષિ વિભાગ મારફતે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી, પરંતુ આ વર્ષ પૂરું થવા આવ્યું છતાં પણ સહાયથી વંચિત છે. કેટલાક ખેડૂતોની અરજી રિજેક્ટ થઈ ગઈ છે. જે ખેડૂતોની અરજી મંજૂર થઈ છે તેવા કેટલાય ખેડૂતો છે કે સરકારી ચોપડે તેમના ખાતામાં સહાય ચૂકવાઈ ગઈ છે, પરંતુ તેમના ખાતામાં કોઈ સહાય આવી નથી. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના આધાર બેઝ અને બેંક એકાઉન્ટ બેઝથી ચૂકવણું કરાયું હોવાનો રાગ આલાપવામાં આવી રહ્યો છે, પણ ખેડૂતો પોતાના બેંક ખાતા બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક પણ રૂપિયો નથી મળ્યો. હમણાં છે ને વચ્ચે જંગલ જમીનવાળાને છે ને 13-14 હજાર નુકસાનના પૈસા આપેલા છે, પણ મને છે ને 2 વર્ષ એ ભર્યું તો પૈસા જ નથી મળ્યા, બીજાને મળ્યા, આ જંગલ જમીનવાળાને. એટલે અમને દુઃખ થાય. શું કહે છે અધિકારી? અધિકારી તો હવે છે ને હવે આવતા વર્ષે કરજે એમ બોલતા છે. ફોર્મ એ ભરેલો, અરજી આપી દીધેલી. સરકાર કે તમારા ખાતામાં આવી ગયા? હા, સરકાર કે પૈસા ખાતામાં આવી ગયા, અમારે ખાતામાં તો કોઈ પૈસા નથી આવ્યા. સરકાર નુકસાનીને લઈને 5 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવી હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. ખેડૂતો ખેતીવાડી વિભાગના બખડજંતરનો ભોગ બન્યા હોવાનું લાગી રહ્યું છે. કુદરતી આફત બાદ સહાયની જાહેરાત થયા બાદ પણ ખેડૂતોને વળતર રકમ ન મળતા આ અંગેના અહેવાલે તંત્રની પ્રણાલી પર ગંભીર સવાલ ઉભા કર્યા. અમુક ખેડૂતો મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા. એ લોકોને મેં પૂછ્યું તો કે અમારા ખાતામાં બેંકોમાં જે પૈસા જમા કર્યા છે એવું જાણવા મળ્યું છે, પણ અમારા ખાતામાં પૈસા જમા થયા નથી. એટલે આ સરકારને લોભામણી અને ઠગારી જે નાણાકીય સહાય આપવાનું કહે છે તે હજુ સુધી લોકોને, ખેડૂતોને મળ્યું નથી. જ્યારે અમે આ મામલે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો તો તેમનો એક જ જવાબ હતો, સિસ્ટમમાં રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર બતાવે છે, જો કે ખેડૂતોના બેંક ખાતાના સ્ટેટમેન્ટમાં રકમનો કોઈ અણસાર નથી. એવા ખેડૂતોને અમારી પાસે મોકલી આપજો. અમને એમના PFMSમાંથી આધાર કાર્ડ બેઝ પર પેમેન્ટ પડેલું હશે, એટલે કઈ બેંકમાં પડેલું છે એમની અમે ડિટેલવાર તારીખવાર અમે માહિતી આપી દઈશું. ખેતીવાડી અધિકારી કહે છે કે સહાય ચૂકવાઈ છે, ખેડૂતો કહે છે કે બેંક ખાતામાં મળી નથી, અને ત્યારે આદિવાસી ખેડૂતોને વળતર પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થયા છે કે શું ડીબીટી સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ભૂલ છે કે પછી વિભાગીય સ્તરે રકમ ટ્રાન્સફર પ્રક્રિયામાં ગડબડ થઈ છે. જો રકમ ચૂકવાઈ ગઈ હોય તો તે ખેડૂતોના ખાતામાં કેમ નથી પહોંચી? કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સ ઓપરેશન સિંદૂર બાદ અત્યાર સુધીનો સૌથી મોટો સંયુક્ત યુદ્ધાભ્યાસ ત્રિશુલ કર્યો. પોરબંદરના માધવપુરમાં થયેલા આ યુદ્ધાભ્યાસે ભારતીય સેનામાં સમન્વય, ટેકનિકલ બાબતોને નવી ઊંચાઈ પ્રદાન કરી છે અને સાથે જ દુશ્મનોને પણ સીધી ચેતવણી આપી છે. ત્રિશુલે દેખાડી ભારતીય સેનાની તાકાત. જળભૂમિ પર સંયુક્ત ઓપરેશન. માધવપુરના દરિયાકાંઠાની આ તસવીરો ભારતીય સેનાના શૌર્યની છે, જ્યાં યુદ્ધ અભ્યાસમાં ત્રણેય સેનાના જવાનો હુંકાર ભરી રહ્યા છે. જુઓ હેલિકોપ્ટરથી ઉતરતા સેનાના જવાનો, જુઓ દરિયામાં જહાજમાંથી બહાર આવતી ટેન્કો અને સેના. જુઓ MiG-29 અને સુખોઈ વિમાનોનો હવાઈ સ્પોટ.
ત્રણેય સેનાના જવાનોની આ કવાયત પોરબંદરના માધવપુરના દરિયા કિનારે થઈ. મિગ 29K વિમાન, ટેન્કો, હેલિકોપ્ટર,